બેસો બેસો. એ વિવેક પ્રભુ. હા. એટલે હસમુખ પ્રભુ સાથે વાત થઈ છે. હા બ્રો. બ્રહ્મકૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. એટલે 20મી એટલે 16-17 એમને દિલ્હી જવાનું છે ગયા છે. એટલે 19મી એટલે 20મી બોલાવ્યા જનક પ્રભુને. જનક પ્રભુને નંબર આપે છે એટલે જનક પ્રભુ એને કીધું 9 વાગે મને ફોન કરજો, મારે ક્યાંય જવાનું હોય કે ટાઈમ આપીશ. એટલે 20મી આજે 18 છે ને પરમ દિવસે. એટલે જનક પ્રભુ 9 વાગે એમને ફોન કરશે, એમણે કીધું. એટલે ટાઈમ આપશે એ પ્રમાણે જવાનું. એટલે તમારે જનક પ્રભુનો કોન્ટેક્ટ કરવાનો. હા, એ વાત પ્રમાણે એમની જોડે ને એમને મને કાગળ પ્રભુના જે બધા ડોક્યુમેન્ટ મોકલી આપ્યા છે એની હું ઝેરોક્સ લેતો જઈશ એમને ત્યાં બતાવવા માટે ઝેરોક્સ. આપણે જનક પ્રભુ આવો ને? હા, એમને એ સાથે જ જઈશ. એની સાથે વાત થઈ? ના, મેં ખાલી અત્યારે ડોક્યુમેન્ટ્સ મંગાયા છે એની ઝેરોક્સ હું અહીંયાથી કઢાઈ લઈ ફાઇલમાં. પછી તો એ લઈ જવાનું જ છે ને? વાંધો નહીં, એ લેતા આવશે. આ તો કદાચ એ લેતા આવશે ને. તમારે ખાલી 9 વાગ્યા છે ને જનક પ્રભુ ફોન કરે ને એટલે એ ટાઈમ આપે ને એ પૂછી લેવાનું ને એ પ્રમાણે પહોંચી જવું. ચોક્કસ. જનક પ્રભુ જો ત્યાં નજીક હશે એટલે ડાયરેક્ટ આવી જશે ઓફિસે. એને કીધું કલાક મને લાગે જશોદાનગર. હા, તો અહીંથી અમારે કલાક જ લાગે. હા, તો બસ. એટલે પરમ દિવસે 20મી તમારે છે ને જનક પ્રભુ સાથે એ 9 વાગે પૂછી લે એટલે ટાઈમ તમારે પૂછી લેવાનો, પહોંચી જાઓ. ડોક્યુમેન્ટ તો બધા છે એમની પાસે. ઓમ ઓમ ઓમ. થોડા વાત. ઓમ ઓમ. બરાબર. ઓમ ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति,
અનંત, અખંડ, અભેદ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય, મહાચિદાકાશ, સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ. વસિષ્ઠ રામ ઉપસમ પ્રકરણ રાઉન્ડ 42મો રાઉન્ડ. એક સત્રાક્ષર છે. અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ, મહાચૈતન્ય સત્તા પ્રકાશ છે. 17 અક્ષર. અનંત સંપૂર્ણ મહાસત્તા ચૈતન્ય, મહાચૈતન્ય સત્તા પ્રકાશ છે. ગણો કેટલા અક્ષર? અનંત સંપૂર્ણ મહા ચૈતન્ય સત્તા પ્રકાશ છે. કેટલા છે? સંપૂર્ણ છે ને? બધું આવી ગયું ને? અનંત સંપૂર્ણ મહા ચૈતન્ય સત્તા પ્રકાશ છે. 17 અક્ષર. ગણે બરાબર? 17 છે ને? બધું આવી ગયું. આખું બધું શું છે? તો આ છે અનંત સંપૂર્ણ, અનંત સંપૂર્ણ મહા ચૈતન્ય સત્તા પ્રકાશ છે. એને 17 આમાં બધું આવી ગયું. પછી હું કરીને મરી જઈએ કાંઈ ન મળે. તો પછી તમને અરુણદાદે અખાત્રીજનું પારણું કરવાની કંઈક બોલ્યા હતા ને? એવું બોલ્યા હતા ને અખાત્રીજ પારણું કરવાનું? અરુણદાસ તો કે મારું મન કેમ કરવાનું એવું શું નક્કી કર્યું? એવું બોલ્યા હતા, અમે સાંભળ્યું હતું. તમે સાંભળ્યું હતું? એટલે પછી તમે શું શું એમણે નહોતું કીધું. આ તો સાધન છે. સાધનને કંઈ પીડા કરવાની, દુઃખ આપવાની કે એ કરવાની જરૂર નથી. સાધનમાં ખાલી એટલું જ થાય, હમણાં કીધું એટલું જ થાય તો એ છે બસ, અને બીજું નથી. તો પછી અનંત સંપૂર્ણ મહા ચૈતન્ય સત્તા પ્રકાશ છે. બધું આવી ગયું કે નહીં? અને લાઇનસર છે કે નહીં? એટલે મહાચૈતન્ય પહેલાં આવે ને ચૈતન્ય, અને પછી સત્તા, અને પછી પ્રકાશ આવે ને. અનંત સંપૂર્ણ મહાચૈતન્ય સત્તા પ્રકાશ છે. એટલે મહાચૈતન્ય પછી સત્તા પછી પ્રકાશ. બરાબર?
તો પછી એમાં હું આ છું અને હું આમ માનું છું, હું આમ છું ને આમ માનું છું ને આમ કરું છું, તો એ ક્યાં આવ્યું? આમાં આવ્યું? હમણાં જે 17 અક્ષર આવ્યા એમાં આવ્યું? આવે? બીજું કાંઈ આવે? હું આ છું, આ જગત છે, આ પોતે છે, બીજા છે, પોતાનું છે, બીજાનું છે. એટલે આ જે છે એ છે જ કે બીજું કોઈ અંદર એ પોતામાં બીજું થઈને પછી એને પામે છે કાંઈ કરીને? અનંત સંપૂર્ણ મહાચૈતન્ય સત્તા પ્રકાશ છે એ અજરામર અખંડ અવિનાશી, એક જ અદ્વિતીય અનાદિ અનંત તુર્યાતીત અનંત અખંડ અભેદ મહાતત્વ મહાસામાન્ય નિરંજન નિરાકાર નિર્વિકાર અખંડ સચ્ચિદાનંદ. તો આ પોતામાં બીજું થઈ એક જંતુ થઈ અને પછી કંઈક કરી અને એને પામે. સૂર્યનારાયણ ભગવાન છે પોતામાં બીજું એક જંતુ થઈ અને પછી કંઈક કરી અને પછી એને પામે. એવો સૂર્યનારાયણ ભગવાનમાં એવું થાય? તો પછી એટલે તમારી જે કંઈ અનુભવ હોય તો કયા અનુભવથી કયા પ્રકાશથી તમે જે કરી રહ્યા છો કરો છો? જો એ બરાબર હોય તો બરાબર. કયા અનુભવથી ને કયા પ્રકાશથી? અચ્છા, અહીંયા જે પ્રકાશ છે એ એબ્સોલ્યુટ છે કે નહીં? કે હું નથી ને જગત નથી અને અનંત સંપૂર્ણ મહાચૈતન્ય સત્તા પ્રકાશ છે, તો એ તો છે જ. અને બીજું છે જ નહીં, બીજું થતું નથી. તો એવું અહીંયા સંપૂર્ણ છે કે નહીં? એની ખાતરી શું? એમ કે આ સામાન્ય માણસ દેખાય છે અને બોલે છે, તેની ખાતરી શું કે ના આ જ છે ને બીજું કાંઈ નથી? એ સામાન્ય માણસ નથી, બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એનું કેવી રીતે પ્રમાણ? કોન્સ્ટન્ટ જ છે, એક ધાર્યું અખંડ એમ જ છે, એમાં વેરિયન્સ નથી આવતું કોઈ જાતનું ઉપર. એક ધાર્યું અખંડ આ જ છે, અનંત અખંડ સંપૂર્ણ પ્રકાશ. શું નથી આવતું? વેરિએશન નથી આવતું. વેરિએશન એટલે ચેન્જ. હા હા, એ તો પણ એ તો અખંડ છે એટલે એમાં કોઈ પણ જાતનું એટલે ચોંટવાનું નથી કોઈ પણ બીજામાં ચોંટવાનું. પરમાં. પણ બીજું હોય તો ને, ચોંટનાર હોય, પછી ચોંટવાનો વિષય હોય, પછી ચોંટવું હોય. તો આ ત્રિપુટી છે અનંત સંપૂર્ણ મહાચૈતન્ય સત્તા પ્રકાશ છે. એમાં પછી એ પોતામાં એક જુદું ચોંટનાર બને, પછી ચોંટવા પણ બને, પછી ચોંટવાનો વિષય બને, એવી ત્રિપુટી એમાં સંભવે જ. એક ચોંટનાર એ પોતામાં ટુકડા થાય, ભાગ રહિત અનંત પૂર્ણ મહાચિદાકાશ છે. તો એમાં એ પોતામાં આ ત્રિપુટી થાય કે એક ચોંટનાર અને એક ચોંટવાનો વિષય ને એક ચોંટવું. ભાગભેદ છે જ નથી, સજાતિ વિજાતિ સ્વગત ભેદ નથી, અનંત અખંડ ભેદ છે. એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, અજરામર અખંડ અવિનાશી છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે, તુર્યાતીત છે અને મહાતત્વ મહાસામાન્ય છે. તો પછી એ ચોંટવાનું ક્યાંથી આવે? કોણ ચોંટે? કોને ચોંટે? આ બધું આમાં આવે છે. સદાશિવ વસિષ્ઠ કૈલાસ સંવાદ નિર્વાણ પૂર્વાર્ધમાં 29 થી 42 14 સર્ગ. એ જો હોય તો જોઈ લેજો. આપણે આવી થઈ જાય એટલે તમે સાંભળ્યા હશે બનતા સમય. નહીં તો એ નિર્વાણ પૂર્વાર્ધ આમાં નહીં, બીજા ભાગમાં એમાં 29 થી 42 સર્ગ. એમાં કૈલાસમાં વસિષ્ઠ તપસ્યા કરીને સદાશિવ પ્રસન્ન થાય છે, સપરિવાર પરત વધારે છે આમ અનંત તેજગન. અને પછી બેનો સંવાદ થાય છે. વસિષ્ઠ પ્રશ્ન પૂછે છે અને સદાશિવ જવાબ આપે છે. એમાં બધું આવી જાય સંપૂર્ણ. 29 થી 42 નિર્વાણ પૂર્વાર્ધમાં છે ને, 29 થી 42 14 સર્ગ. 14 સર્ગ એટલે સંપૂર્ણ પ્રકાશ જ છે એમ. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે.
આપણા જગતમાં મનાયેલા કોઈ દેવ સાચા નથી. સદાશિવ કહે છે આપણા જગતમાં મનાયેલા કોઈ દેવ સાચા નથી. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. અને આ ઉપશમ, બોધ, ક્ષમતા, વિવેક, સંતોષ એ પૂજનના પુષ્પો છે. અને આ જે વસિત પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધ એ એનું પૂજન છે. આ એનું પૂજન છે. અને એમાં પૂજા અને પૂજ્ય દેવ એ ત્રિપુટી નથી. એ બધું એક જ ચૈતન્ય છે, અખંડ. એ પેલું આગળના ખોલેલા છે એ તો જેને જે આજે બાકી છે ને આપો. આગળના જો આ લોકો નવા આવ્યા હોય ને આપો. તમારે બીજા કોદરપુર લઈ જવાના છે બીજા? બરાબર, જરૂર છે બરાબર. આમાં જેને નથી આપ્યા એને આપો. અરવિંદ પ્રભુને આપો. તમારે બીજા વિવેક પ્રભુ લઈ જવાના હોય તો કહેજો. તમારે બીજા એને જો વધારે જો ચીનું પ્રભુ વધારે આપો. બીજા કોણ બાકી? શિવરા તો બધાને આવી ગયા. બીજા ચીનું પ્રભુ કેટલા લીધા? બરાબર, ચલો. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. એટલે એમ ક્લિયર થાય છે 100% સત્તરાની નિશાન છે. પ્રેક્ટિકલ, થિયોરિટિકલ નહીં, ફિલોસોફિકલ નહીં, સાયકોલોજીકલ નહીં, ઇન્ટેલેક્ચ્યુઅલ નહીં, પ્રેક્ટિકલ. હિયર એન્ડ નાવ એટ ધીસ વેરી મોમેન્ટ, અહીંને અત્યારે જ આ ક્ષણે જ કે જો હે સો હે. એટલે હમણાં કીધું એ સત્રાક્ષર અનંત સંપૂર્ણ મહા ચૈતન્ય સત્તા પ્રકાશ છે. બીજું કંઈ છે? બીજું કંઈ થાય છે? તો એ ભ્રમ કાંઈ નથી. ચલો, એ કેવી રીતે ક્લિયર થાય? તો દેહમાં હુંનો ભ્રમ કાઢી નાખો એટલે આ જ છે. અને દેહમાં હુંનો ભ્રમ કરીને રાખીને ગમે તે જાણો કે માનો કે અનુભવ કે કરો કે રહો, એ કાંઈ નથી. શું કહે? દેહમાં હુંનો ભ્રમ કાઢી નાખો એટલે અનંત સંપૂર્ણ એ તો છે જ. એ આવતું નથી અને હુંને પ્રાપ્ત નથી થતો, એ તો છે જ નહીં. તો છે જ. ક્લિયર? સાંભળે છે ને બધાને? ઉદરપૂર્વ ક્લિયર? હુંનો ભ્રમ કાઢી નાખો દેહમાં તો આ છે જ અનંત સંપૂર્ણ મહાચૈતન્ય સત્તા પ્રકાશ છે. બસ, તો છે જ. એનું કાંઈ થતું નથી, કાંઈ કરવાનું નથી. અને નથી એનું કાંઈ થતું નથી, કાંઈ કરવાનું નથી. આ હુંનું કાંઈ થતું નથી, કાંઈ કરવાનું નથી, કારણ કે છે જ નહીં. તો આટલો જ આરપાર વિવેક છે છેલ્લો. હવે આમાં હું રાખીને પછી કંઈક એમાં નથી એવું બધું જાણીએ, માનીએ, કરીએ, અનુભવીએ, રહીએ તો એ કાંઈ નથી. ક્લિયર થાય છે આરપાર? ચાલો. મહાચિદાકાશ કૈવલ્ય અણિશુદ્ધ આરપાર, કૈવલ્ય સદા એકરૂપ, ઓલ ઇઝ વન. ચલો. હમણાં એક સત્રાક્ષર કીધું આનંદ પ્રભુ, તમે આપેલા. અનંત સંપૂર્ણ મહાચૈતન્ય સત્તા પ્રકાશ છે. અનંત સંપૂર્ણ મહાચૈતન્ય સત્તા પ્રકાશ છે. પૂર્ણ વિરામ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. ચલો. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, જો હૈ સો હૈ. મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન. આ બધા પર્યાયો છે, એક જ વસ્તુ, પૂર્ણ વસ્તુ. પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા.
તો અનંત સંપૂર્ણ મહા ચૈતન્ય સત્તા પ્રકાશ છે પૂર્ણતા. આ જો હે સો હે. તો કેટલું કરવાનું? આપણે આ ભ્રમ થયો છે આ દ્રશ્યનો કે સંસારનો કે સૃષ્ટિનો કે જગતનો કે વિશ્વનો કે બ્રહ્માંડનો, આ બધું આકાશ છે, આકાશમાં જે બધું દેખાય છે, તો આ કેટલું કરવાનું? દેહમાંથી હું કાઢી નાખવાનું, એટલે તૈયાર જ છે. અને દેહ કાંઈ કરવાનું, એનુંય કાંઈ કરવાનું નથી. અને દેહમાં હું છે કાંઈ નથી, એટલે એનુંય કાંઈ કરવાનું નથી. અને દેહમાં જે હું છે એને રાખીને તો ગમે જાણો, માનો, અનુભવો કરો, રહો, એ કાંઈ નથી. હા, 100% સત્તરાની નિસંશય. બોલો, ચાલો. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉપશમ પ્રકરણ સર્ગ 44મો, પેજ નંબર 654. આમ 44 કે 44? 44મો. પણ એ 44 બોલે છે. 44મો. પણ આમ ખરેખર 44 કે 44? લ નહીં પ્રભુ, 44. આમ 44 નહીં, 44. એ 44 વાંચે. 44 નહીં, 44 માં બોલવાનો. 44 ચો ઉપર મીંડું. હા, 44. 44 જ બોલે. 44. આ 44મા સર્ગમાં ગાદી નામના બ્રાહ્મણને વિષ્ણુની માયાથી જળમાં પોતાનું ઘર જોવામાં આવ્યું અને તેમાં પોતે મરી જતા બંધુઓએ સ્મશાનમાં લઈ જઈને દાહ કર્યાનું જોવામાં આવ્યું. એ કથા કહેવામાં આવશે. ગાદી બ્રાહ્મણનું આખ્યાન, વિષ્ણુના વરદાનથી માયાનું દર્શન. ફરીથી વાંચો. એમાં થોડું આ 44મા સર્ગમાં ગાદી નામના બ્રાહ્મણને વિષ્ણુની માયાથી જળમાં પોતાનું ઘર જોવામાં આવ્યું. જળમાં, જળમાં, પાણીમાં. હા, બરાબર. જળમાં પોતાનું ઘર જોવામાં આવ્યું અને તેમાં પોતે મરી જતા બંધુઓએ સ્મશાનમાં લઈ જઈને દાહ કર્યાનું જોવામાં આવ્યું. એ કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, અપાર ભ્રાંતિઓને ઉત્પન્ન કરનારી આ સંસાર નામની માયા પોતાના ચિત્તને જીતવાથી જ નાશ પામે છે. પોતાના ચિત્તને જીતવાથી જ નાશ પામે છે, બીજા કોઈ પ્રકારથી નાશ પામે એમ નથી. આ જગતરૂપી માયાના પ્રપંચની વિચિત્રતા સમજાવવા માટે હું એક ઇતિહાસ કહું છું, તે તમે સાવધાન મનથી સાંભળો. જેમ મેરુ પર્વતની ઉપર રત્નોના સમૂહના સ્થાનરૂપ કલ્પવૃક્ષોનું વન છે, તેમાં પૃથ્વી પર રત્નોના સમૂહના સ્થાનરૂપ એક કૌશલ નામનો દેશ છે. એ દેશમાં વેદ વિદ્યામાં અત્યંત નિપુણ, બુદ્ધિમાન અને જાણે બીજા ધર્મનું શરીર હોય એવો ગુણવાન ગાદી નામનો કોઈ બ્રાહ્મણ હતો. જેમ વાદળા આદિના લેપ વિનાના નિર્મળ આકાશથી ભુવન શોભે છે, તેમ બાલ્યાવસ્થાથી માંડીને વૈરાગ્ય વડે જોડાયેલા ચિત્તથી તે બ્રાહ્મણ શોભતો હતો. એ ગાદી બ્રાહ્મણ પોતાના ચિત્તમાં કોઈ ઇષ્ટ કાર્યનો નિશ્ચય કરી બંધુઓના સમૂહમાંથી નીકળીને તપ કરવા સારું વનમાં ગયો. જેમ ચંદ્ર ચળકતા તારાઓવાળા નિર્મળ આકાશને પ્રાપ્ત થાય, તેમ તે બ્રાહ્મણ પ્રફુલ્લિત કમળોવાળા એક નિર્મળ સરોવર પર ગયો. વિષ્ણુનું પ્રત્યક્ષ દર્શન મળે નહીં ત્યાં સુધી તપ કરવાનો સંકલ્પ કરીને એ બ્રાહ્મણ વર્ષા ઋતુના કમળની જેમ તે તળાવના જળમાં કંઠ સુધી ડૂબીને બેઠો. તળાવના જળમાં કંઠ સુધી ડૂબીને રહેલા અને સાયંકાળે સહવાસી કમળોનો સંકોચ થયેલો જોવામાં આવતા ખેદને લીધે જેના મુખની કાંતિ કંઈક મલિન થતી હતી, એવા એ બ્રાહ્મણને તપ કરતાં કરતાં 8 મહિના વીતી ગયા. જેમ વર્ષા ઋતુમાં ગરમીથી તપેલી પૃથ્વીની પાસે શ્યામ મેઘ આવે, તેમ એક દિવસે તપથી ખેદ પામેલા એ બ્રાહ્મણની પાસે શ્યામ સુંદર વિષ્ણુ ભગવાન પધાર્યા. પધારીને તેમણે તે બ્રાહ્મણને નીચે પ્રમાણે કહ્યું. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, જળમાંથી ઉઠ અને મારી પાસેથી જે વર જોઈતો હોય તે તું માગી લે. તારા નિયમ તપરૂપી વૃક્ષને
ઇષ્ટ ફળ થઈ ચૂક્યું છે. બ્રાહ્મણ બોલ્યો, આપ વિષ્ણુ કે જે જગત સંબંધી અસંખ્ય પ્રાણીઓના હૃદયરૂપી કમળમાં ભ્રમરની જેમ રહેનારા છો અને જગતરૂપી કમલિનીને ઉત્પન્ન થવાના સરોવર સમાન છો, તેમને હું પ્રણામ કરું છું. હે મહારાજ, તમે પોતાના સ્વરૂપમાં જ રચેલી અને મોહને દાપનારી આ સંસાર નામની માયાને હું જોવા ઈચ્છું છું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પછી વિષ્ણુ ભગવાન એ ગાદી બ્રાહ્મણને તું એ માયાને જોઈશ અને પછી ત્યજી દઈશ, એટલા વચન કહીને ગંધર્વનગરની જેમ અંતર્ધાન થઈ ગયા. વિષ્ણુ ભગવાન અંતર્ધાન થયા પછી જેમ શીતળને નિર્મળ બિંબવાળો ચંદ્ર ક્ષીરસાગરમાંથી ઉઠે તેમ શીતળ અને નિર્મળ શરીરવાળો એ ઉત્તમ બ્રાહ્મણ ગાદી તળાવમાંથી ઉઠ્યો. જેમ ચંદ્રના દર્શનથી અને સ્પર્શથી કૈરવ નામનું કમળ ખીલે છે, તેમ વિષ્ણુના દર્શનથી અને સ્પર્શથી ગાદી પોતાના મનમાં આનંદ પામતો હતો. વિષ્ણુના દર્શનથી આનંદ પામેલા એ બ્રાહ્મણને તે પછી તપ તથા વેદાધ્યયન આદિ બ્રાહ્મણ જાતિના કર્મો કરતાં કરતાં તે વનમાં કેટલાયક દિવસો વ્યતીત થઈ ગયા. જેમ બ્રહ્મા વિષ્ણુના વચનનું મનમાં ચિંતન કર્યા કરે છે, તેમ વિષ્ણુના મનનું જેમ બ્રહ્મા વિષ્ણુના વચનનું મનમાં ચિંતન કર્યા કરે છે, તેમ વિષ્ણુના વચનનું મનમાં ચિંતન કરતો એ એક દિવસ પ્રફુલ્લિત કમળોવાળા એ સરોવરમાં સ્નાન કરવા લાગ્યો. સ્નાન વિધિ કરતાં તેણે સઘળા પાપોનો વિનાશ કરવાને માટે અઘમર્ષણ કરવા માટે જળમાં દર્ભ વડે કુંડાળું કર્યું. હવે જળની અંદર ડૂબકી દઈ ધ્યાનના મંત્રોનું સ્મરણ કરવાના સમયમાં તે મંત્રોને ભૂલી જઈ બુદ્ધિનો પ્રસાર વિપરીત થઈ જતાં તે બ્રાહ્મણે જળમાં પોતાનું ઘર દીઠું અને તે ઘરમાં પોતાના શરીરને મૂવેલું તથા તેની માટે સંબંધીઓ શોક કરવા લાગ્યા હતા એવું દીઠું. એ શરીર જેમ વાયુના વેગથી ગુફાની અંદર ઝાડ પડેલું હોય તેમ તે ઘરની અંદર પડ્યું હતું. વળી તે મરણ થવાને લીધે પ્રાણવાયુ તથા અપાન વાયુના પ્રવાહથી રહિત થયું હતું. જેમ પવન વિનાના સમયમાં કેળનું વન પાંદડાઓ આદિની ગતિ વિનાનું થઈ જાય છે, તેમ એ શરીર અવયવોની ગતિ વિનાનું થઈ ગયું હતું. સુકાયેલા પાંદડાની જેમ તે ફીકા મુખવાળું તથા કરમાયેલું થઈ ગયું હતું. જેની નાળ કપાઈ ગઈ હોય એવા કમળની જેમ તે વ્યથા પામ્યું હતું. જેમ પ્રભાતમાં તારાઓ ઊંડા ઉતરી જાય છે, તેમ તે શબની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. જેમ વૃષ્ટિ રોકાઈ જતાં ગામડું ચારે બાજુ ધૂળથી ધૂસર થઈ જાય છે, તેમ એ શબ ચારે બાજુ ઉડેલી ધૂળથી ખરડાઈ રહ્યું હતું. જેમ આંસુઓથી ભીંજાયેલા મુખવાળા રાખ અને દયામણી ચીસો પાડતા ટીટોળા નામના પક્ષીઓ ઝાડની ચારે બાજુ વીંટાઈને બેસે છે, તેમ આંસુઓથી ભીંજાયેલા મુખવાળા રાખ અને દયામણી ચીસો પાડતા સ્વજનો એ શબની ચારે બાજુ બેઠા હતા. સૌભાગ્ય તૂટવાને લીધે વહ્યા જતા આંસુઓથી વિકળ મુખવાળી અને તેથી જાણે પાર તૂટવાને લીધે વહ્યા જતા પાણીથી તણાઈ જતા કમળવાળી કમલિની હોય એવી લાગતી સ્ત્રી એ શબના પગમાં પડી હતી. બૂમો પાડીને હાય રે કરતી અને લાંબા સ્વરથી વિલાપો કરવા લાગેલી મા એ શબની તથા વાળવાળી દાઢીને પકડી બેઠી હતી. જેમ ઝરતા તુષારના બિંદુઓવાળા સુકાયેલા પાંદડાઓ ઝાડને વીંટાઈ વળ્યા હોય, તેમ જેમના મુખો અશ્રુ બિંદુઓથી વ્યાપ્ત થયા હતા, એવા બીજા પણ કેટલાક રાખ સંબંધીઓ એ શબની આસપાસ વીંટાઈ વળ્યા હતા. લાંબા થઈને પડેલા તે શબના હાથ પગ આદિ અંગો જાણે વિયોગના ભયને લીધે સંયોગને દૂર રાખવા ઈચ્છતા હોય અને જાણે તે પોતાના જ ન હોય એવા દેખાતા હતા. એ શબ પરસ્પરની સાથે નહીં મળેલા ઉઘાડા બે હોઠોથી અને ગ્લાની નહીં પામેલા ધોળા દોતોથી જાણે એટલા કાળ સુધી વૃથા ગયેલા પોતાના જીવનને વૈરાગ્યને લીધે હસતું હોય એવું દેખાતું હતું. એ શબ જાણે મૌનને તથા ધ્યાનને પ્રાપ્ત થયું હોય, જાણે કાદવથી જ બનાવવામાં આવી હોય, જાણે ફરીવાર નહીં જાગવાની સૂઈ ગયું હોય અને જાણે લાંબો વિસામો લેતું હોય એવું લાગતું હતું. એ શબ બાંધવોની બૂમોને, રડાપીટને તથા કોલાહલવાળી વાણીને
જાણે તેઓમાં કયા કયા બાંધવોનો સ્નેહ અધિક છે અને કયા કયા બાંધવોનો સ્નેહ અલ્પ છે તેનો વિચાર કરવા માટે ચૂપ રહીને એકાગ્ર મનથી સાંભળ્યા કરતું હોય એવું જણાતું હતું. તે પછી એ સમયના તરંગોની પેઠે ઉછળતા વિલાપોથી વ્યાકુળ ચેષ્ટાઓવાળા, છાતીઓ કૂટવાથી મૂર્છિત થઈ જતા, આંસુઓના સમૂહોથી ભીંજાઈ ગયેલા, ક્ષોભ પામેલા અને ઊંચી ઊંચી બૂમો તથા રડાપીટની ઘૂંઘવાટીઓ કરતા સંબંધીઓ એ શબને પાછું નહીં જોવાને ઘરમાંથી કાઢીને સ્મશાનમાં લઈ ગયા, કે જે સ્મશાન માંસોના, આંતરડાઓના અને ચરબીના કચરાવાળું હતું, મૂળદાઓના સૂકાયેલા અને નહીં સૂકાયેલા રસોથી ખરડાયેલું હતું અને લાખો હાડકાઓની ભારે ભીડવાળું હતું. તે ઉડતા ગીત પક્ષીઓની પાંખોને લીધે છાયાવાળું હતું, ચિતાઓના અગ્નિઓના પ્રકાશને લીધે અંધારા વિનાનું હતું, ફાવડીઓના ભૂંડા મોઢામાંથી નીકળતી જ્વાળાઓથી છવાઈ ગયું હતું, વહ્યા કરતી લોહીની નદીઓમાં નાહતા તથા ડૂબકીઓ મારતા કંક પક્ષીઓથી તથા કાગડાઓથી ભયંકર લાગતું હતું, અને જેમાં લોહીથી ભીંજાયેલા આંતરડાઓમાં સમૂહરૂપી જાળોમાં વૃદ્ધ પક્ષીઓ ફસાઈ જતા હતા એવું હતું. એ સ્મશાનમાં જેમ સમુદ્ર પોતાના જળના પૂરને વડવાનળમાં ભસ્મ કરી નાખે છે, તેમ સંબંધીઓએ એ શબને બળતા અગ્નિમાં ભસ્મ કરી નાખ્યું. તેની જ્વાળાઓરૂપી જટાઓની પંક્તિ સૂકા લાકડાઓને લીધે બહુ વૃદ્ધિ પામી હતી. એવી ચિતાએ ચડચડાટ કરતા તે શબને તરત બાળી નાખ્યું. અત્યંત ઉઠતી કડકડાટીઓથી અને દુર્ગંધોથી વાદળાઓના સમૂહને પણ વ્યાપ્ત કરી દેનારા અગ્નિએ, જેમાંથી જાડા જાડા માંસના રસો ઝર્યા કરતા હતા, એવા હાડકાને જેમ હાથી પોલા માંસોને ચૂર્ણ કરી નાખે તેમ ચારે બાજુથી ચૂર્ણ કરી નાખ્યા. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રથમ ઉપદેશ નામનો સર્ગ 44મો સમાપ્ત. સર્ગ 45મો. આ 45મા સર્ગમાં ગાધીનો ચાંડાળીની કુખમાં જન્મ, શિકારની વૃત્તિ અને બંધુઓ મરી ગયા પછી તેને કીરપુર નામના નગરમાં થયેલી રાજ્યની પ્રાપ્તિ એ કથા કહેવામાં આવશે. ગાધીનો ચાંડાળ જન્મ, તેની શિકારી વૃત્તિ અને પછી થયેલો રાજ્ય લાભ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, નિર્મળ સરોવરના જળમાં જ સમાધિમાં રહેલો એ ગાધી કે જેની બુદ્ધિ શબપણા આદિ વિચિત્ર દેખાવાની પીડાથી ભરપૂર થઈ ગઈ હતી, તેને ફરીથી પોતામાં જ એમ દેખાયું કે પોતાને ભૂતમંડળ નામના કોઈ દેશના સીમાડાના ગામડાની પાસે રહેનારો કોઈ ચાંડાળ હતો. તેની સ્ત્રીના ગર્ભમાં અત્યંત વ્યાકુળપણાથી રહેલો દીઠો. પોતામાં દેખાયું કે પોતાને ભૂતમંડળ નામના કોઈ દેશના સીમાડાના ગામડાની પાસે રહેનારો કોઈ ચાંડાળ હતો. તેની સ્ત્રીના ગર્ભમાં અત્યંત વ્યાકુળપણાથી રહેલો દીઠો. ગર્ભવાસના દુઃખોથી દબાયેલો, પીડાયેલો, કૂણા કૂણા અંગોવાળો, ચાંડાળીના પેટમાં સૂતેલો અને જાણે કૂતરાઓની વિષ્ઠામાં પડ્યો હોય તેમ વ્યાકુળ થયેલો એ ગાધી ધીરે ધીરે ગર્ભમાં પાક્યો. જેમ વર્ષાઋતુ કાળા વાદળાને જન્મ આપે છે, તેમ પૂરા મહિના થતાં ચાંડાળીએ કાજળ જેવી કાંતિવાળા અને મળમૂત્રાદિથી ખરડાયેલા બાળકને જન્મ આપ્યો. ચાંડાળના ઘરમાં ઉછરેલો અને ચાંડાળોને પ્યારો લાગતો એ ગાધી યમુનાના પ્રવાહમાં પડેલા ફૂલના ગુચ્છાની જેમ આમ તેમ કૂદકા મારતા શીખ્યો. એમ કરતાં કરતાં 12 વર્ષનો થયો અને પછી ધીરે ધીરે 16 વર્ષનો થયો. પુષ્ટ ખભાઓવાળો, દ્રઢ અંગોવાળો અને ગાંઠા મેઘ જેવો શ્યામ એ ચાંડાળ ગાધી પોતાની સાથે કૂતરાઓનું ટોળું લઈને એક વનમાંથી બીજા વનમાં અને બીજા વનમાંથી ત્રીજા વનમાં વિહાર કરવા લાગ્યો. શિકારથી પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો અને લાખો મૃગોને મારવા લાગ્યો. પછી અત્યંત શ્યામપણાવાળી, ગુચ્છો સરખા સ્તનોવાળી અને નવા પાંદડા જેવા હસ્તોવાળી હોવાને લીધે તમાલની લતાની જેવી લાગતી એક ચાંડાળીને તે પરણ્યો. જેમ શ્યામ ભ્રમર શ્યામ ભ્રમરીની સાથે પુષ્પોની સમૃદ્ધિવાળા વનોમાં વિહાર કરે, તેમ અત્યંત શ્યામ અંગોવાળો એ ચાંડાળ શ્યામ અંગોવાળી સ્વાભાવિક રીતે ધોળા છતાં પણ દાંતણ નહીં કરવાને લીધે કાળા થયેલા દાંતોવાળી અને વનના પાંદડાઓને લેવા માટે કરવામાં આવતા ઘણા ઘણા વિલાસોથી લચકતી કેડવાળી એ નવી પ્રિયાની સાથે તે વનોમાં વિહાર કરવા લાગ્યો. જાણે
વિંધ્યાચલનું કોઈ મોટું વન પુરુષનો વેશ લઈને ફરતું હોય એવો એ ચાંડાળ કામભોગના વ્યસનથી આતુર થઈને પોતાની પ્યારી ચાંડાળીની સાથે વૃક્ષોની અને લતાઓની કુંજોમાં વસવા લાગ્યો. વનોની કુંજોમાં આરામ લેવા લાગ્યો, પર્વતોની ગુફાઓમાં સૂવા લાગ્યો, પાંદડાના ઢગોમાં છુપાઈ રહેવા લાગ્યો, વૃક્ષોના ઝાડામાં નિવાસ કરવા લાગ્યો, બાવળના પુષ્પોની, જોઈના પુષ્પોની અને આંબાના મોરોની માળાઓ પહેરીને ફરવા લાગ્યો અને કાનો ઉપર કેવડાના પુષ્પો ધારણ કરીને વિનોદ કરવા લાગ્યો. તે પુષ્પોની શૈયાઓમાં લોટવા લાગ્યો અને પર્વતોના પ્રાંતોની ભૂમિકાઓમાં ફરવા લાગ્યો. વનોના સઘળા પ્રદેશોને જાણનારા અને મૃગોને મારવામાં ચતુર એવા એ ચાંડાળે પર્વતોમાં જેમ ખેર અત્યંત વિષમપણાવાળા કાંટાઓને ઉત્પન્ન કરે છે તેમ અત્યંત વિષમ ચરિત્રવાળા પુત્રોને ઉત્પન્ન કર્યા. જેને ફૂલના અંકુર જેવા પુત્રો ઉત્પન્ન થયા હતા એવો સ્ત્રીવાળો, ધનવાન અને જેનું યૌવન ક્ષીણ થવા માંડ્યું હતું એવો એ ચાંડાળ ગાધી વૃષ્ટિ વિનાના દેશની જેમ ધીરે ધીરે ગરડો થયો. ત્યારે પાછો પોતાની જન્મભૂમિરૂપ ભૂતમંડળ દેશના ગામમાં આવીને ગામથી દૂર પાંદડાઓની એક ઝૂંપડી બનાવીને તેમાં મોટા મુનિની જેમ રહ્યો. એ રીતે વિપરીત જ્ઞાનને લીધે પોતાને ચાંડાળ માનતો અને બીજા ચાંડાળોથી પણ વૃદ્ધ થયેલો માનતો એ ગાદી પોતાને ગળપણથી ખોખરો થયેલો પુત્રોને પ્રાણ સમાન ગણતો, ખાડામાં ઉગેલા જૂના તમાલના વૃક્ષ જેવો ચાંડાળોની મોટી પટલાઈ કરતો, ઘણા બાંધવવાળો, ક્રૂર નામવાળો, ક્રૂર કાર્યો કરનારો, ક્રૂર વચનો બોલનારો અને અત્યંત વૃદ્ધિ પામેલો જુએ છે. તેટલામાં જેમ પવનવાળો ભારે વરસાદ વનના પાંદડાના સમૂહને ઘેરીને નિશેષ રીતે ખેંચી જાય તેમ તેનું સઘળું કુટુંબ મૃત્યુને વશ થયું. સ્ત્રી પુત્ર બધા મરી ગયા. હવે ભ્રાંતિથી થયેલા ચાંડાળપણામાં કટંજ એ નામથી ઓળખાતો એ ગાદી ટોળાથી વછુડેલા હરણની જેમ દુઃખોથી દુબળો થઈ સુખની આશાને છોડી દઈને રોતો રોતો વનમાં જ ભટકવા લાગ્યો અને વિલાપ કરવા લાગ્યો. શોકથી ઘેરાયેલી બુદ્ધિવાળા ગાદીએ એ વનમાં કેટલાક દિવસો કાઢીને પછી જેમ સુકાઈ ગયેલા કમળોવાળા તળાવને હંસ ત્યજી દે છે તેમ પોતાના દેશને છોડી દીધો. સુખની આશા વિનાનો અને ચિંતાથી ઘેરાયેલો એ ગાદી વાયુએ ખેંચેલા મેઘની જેમ પરાધીન જેવો થઈને ઘણા દેશોમાં ફરવા લાગ્યો. ફરતા ફરતા એક દિવસે જેમ શૂન્ય આકાશમાં ફરતા કોઈ પ્રાણીને આકાશમાં સારું વિમાન જોવામાં આવે છે તેમ એ ગાદીને કીર નામના દેશની એક સુંદર રાજધાની જોવામાં આવી. એ ગાદી તે રાજધાનીના રાજમાર્ગમાં ગયો કે જે રાજમાર્ગ ઉપર પગની ઘૂંટીડૂબ પુષ્પો પાથરવામાં આવ્યા હતા. વૃક્ષો, લતાઓ તથા સ્ત્રીઓ ચળકતા રત્નોથી અને વસ્ત્રોથી ઢંકાયેલા હતા. ચંદનની તથા અગરુની ધામધૂમ જામી રહી હતી. સામંતોની, સ્ત્રીઓની તથા પુરુષોની ભીડ થઈ રહી હતી અને સ્વર્ગના રાજમાર્ગના જેવી શોભા દેખાતી હતી. એ રાજમાર્ગમાં તે ચાંડાળ થયેલા ગાદીને ઉત્સવના સંબંધથી છૂટો મૂકેલો એક હાથી જોવામાં આવ્યો કે જે હાથી મણીઓથી તથા રત્નોથી શણગારેલો હતો. જાણે જંગમ થઈને મેરુ પર્વત ફરતો હોય એવો તે હાથી દેખાતો હતો અને જેમ ચિંતામણીની પરીક્ષા કરીને તેને શોધી લેવાની ઈચ્છાથી કોઈ ઝવેરી ચારે બાજુ ફરતો હોય તેમ એ રાજધાનીનો રાજા મરી ગયા પછી રાજ્યને યોગ્ય બીજા કોઈ ભાગ્યશાળી પુરુષની પરીક્ષા કરીને તેને શોધી લેવાની ઈચ્છાથી ચારે બાજુ ફરતો હતો. જંગમ થયેલા પહાડ જેવા એ હાથીને પેલા ચાંડાળે ગાદીએ કૌતુકથી ખેંચાયેલી દ્રષ્ટિ વડે ઘણી વાર સુધી જોયા કર્યો. એ હાથીએ પોતાની સામે એકાગ્ર દ્રષ્ટિથી જોઈ રહેલા તે ચાંડાળને પ્રેમપૂર્વક સૂંઢ વડે ઉપાડી લઈને જેમ મેરુ પર્વત પોતાના ઉપર સૂર્યને સ્થાપે છે તેમ પોતાની કાંધ ઉપર બેસાડ્યો. હાથીએ તેને પોતાની કાંધ ઉપર બેસાડ્યો તે સમયે જેમ પ્રલયકાળનો મેઘ આકાશ પર ચડતા મહાસમુદ્રો ગર્જના કરવા લાગે તેમ ચારે બાજુ જય સૂચક દુંદુંબીઓ ગડગડવા લાગ્યા. જેમ જાગ્રત થયેલા પક્ષીઓનો દિશાને પૂરી દેનારો સામટો શબ્દ પ્રકટ થાય તેમ લોકોનો દિશાઓને પૂરનારો જય મહારાજ એવો શબ્દ પ્રકટ થયો.
પછી જેમ કિનારાઓની ઉપર મોજાઓ પછાડતા સમુદ્રનો ધ્વનિ ઉત્પન્ન થાય, તેમ બંદીજનોનો ઘાટો કોલાહલ ઉત્પન્ન થયો. જેમ ક્ષીરસાગરના મંથનથી ભ્રમણને પામેલી લહરીઓએ મંદરાચલને વીંટી લીધો હતો, તેમ ઉત્તમ સ્ત્રીઓએ તે ગાદીને શણગારવા માટે વીંટી લીધો. જેમ સમુદ્રના કિનારાઓ સૂર્યના કિરણોથી ચળકતા રત્નો વડે પાસે રહેલા પર્વતને વધાવે છે, તેમ સુંદર સ્ત્રીઓએ દોરાઓમાં પરોવેલા અનેક રત્નોથી તે ગાદીને વધાવ્યો. જેમ વર્ષાઋતુ વનની નદીઓના પૂરોથી પર્વતના ઉત્તમ શિખરને શણગારે, તેમ તે સ્ત્રીઓએ હિમના જેવા ટાઢા સ્પર્શવાળા હારોથી તેને શણગાર્યો. જેમ ચપળ પલ્લવોવાળી વસંતની શોભાઓ પુષ્પોથી વનને ઘેરી લે છે, તેમ ચપળ હસ્તોવાળી તે સ્ત્રીઓએ વિચિત્ર વર્ણોવાળા સુગંધી પુષ્પોથી તેને ઘેરી લીધો. જેમ પર્વત જુદા જુદા ધાતુઓની પ્રભાવોથી આકાશને રંગે છે, તેમ તે સ્ત્રીઓએ અનેક વર્ણોવાળા, અનેક રસોવાળા અને અનેક પ્રકારના સુગંધોવાળા લેપનોથી તેને રંગ્યો. જેમ સંધ્યાકાળના વાદળાઓથી, તારાઓથી, ચંદ્રથી તથા નદીઓથી શોભી રહેલો મેરુ પર્વત વિસ્તીર્ણ આકાશનું ગ્રહણ કરે છે, તેમ રત્નોથી તથા સુવર્ણોથી શોભી રહેલા એ ગાદીએ એ સ્ત્રીઓના ચિત્તનું આકર્ષણ કર્યું. વિલાસવાળી કિરપુરની સ્ત્રીઓ શણગારેલો તે રાજા રત્નોરૂપી પુષ્પો તથા વસ્ત્રો વડે વ્યાપ્ત અને કોમળ લતાઓ વડે વીંટાયેલા કલ્પવૃક્ષની જેમ શોભવા લાગ્યો. જેમ માર્ગમાં રહેલા ખીલેલા વૃક્ષની પાસે સઘળા પ્રવાસી લોકો આવે, તેમ એ રાજાની પાસે પોતપોતાના પરિવારો સહિત મંત્રીઓ આદિ સઘળા લોકો આવ્યા. એ લોકોએ તે ગાદીને સિંહાસન પર બેસાડીને અનુક્રમથી તેનો અભિષેક કર્યો, અને પછી તેને તે જ હાથી ઉપર બેસાડીને તેની પાછળ જેમ ઐરાવતની ઉપર બેઠેલા ઇન્દ્રની પાછળ દેવતાઓ ચાલે, તેમ સર્વ લોકો ચાલ્યા. એ પ્રમાણે જેમ કાગડાને મરી ગયેલો જાડો જંગલી હરણ મળે, તેમ એ ચંડાળને કીરપુરનું રાજ્ય મળ્યું. કીર દેશની સ્ત્રીઓ પોતાના હસ્તોથી જેના ચરણકમળને સ્વચ્છ કરવા લાગી, એવો સર્વ અંગોમાં કરેલા કેસરના લેપનોથી સંધ્યાકાળના મેઘની જેમ શોભતો અને સ્ત્રીઓના સમૂહોથી વીંટાયેલો એ રાજા જેમ સિંહણોના સમૂહોથી વીંટાયેલો સિંહ પ્રફુલ્લિત વનમાં શોભે, તેમ કીરપુરમાં શોભવા લાગ્યો. સિંહોએ મારી નાખેલા હાથીઓના કુંભસ્થળોમાંથી નીકળેલા મોતીઓથી શણગારેલા શરીરવાળો અને જેના ચિંતા તથા ખેદ શાંત થઈ ગયા હતા, એવો એ રાજા તે નગરીમાં સારા સારા ઈષ્ટ મિત્રોની સાથે જેમ સૂર્યના કિરણોથી અને મધથી તપેલો હાથી તળાવમાં જળના સમૂહોની સાથે રમે, તેમ રમવા લાગ્યો. ફેલાયેલી રાજશક્તિવાળા, સઘળી દિશાઓમાં અખંડિત આજ્ઞાવાળો, જેના દેશની વ્યવસ્થા કેટલેક દિવસે પોતાની ઈચ્છા પ્રમાણે સિદ્ધ થઈ ગઈ અને જેનો સઘળો રાજકાજ સંબંધી બોજો મંત્રીઓએ પોતાને માથે સારી પેઠે ઉઠાવી લીધો, એવો ચાંડાળ કીરપુરમાં ગવલ એ નામથી રાજ્ય કરવા લાગ્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સ્વપચર રાજ્યલાભ નામનો સર્ગ 45મો સમાપ્ત. સર્ગ 46મો. આ 46મા સર્ગમાં બીજા ચાંડાળના બોલવાથી એ રાજાનું ચાંડાળપણું જાણવામાં આવતા સઘળા લોકોએ અગ્નિમાં પ્રવેશ કર્યો. તે જોઈને એ રાજાએ પણ અગ્નિમાં પ્રવેશ કર્યો અને પછી જળની અંદર રહેલો ગાદી જાગ્રત થયો, એ કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, વિલાસ કરનારી સ્ત્રીઓએ સ્વીકારેલો, મંત્રીઓના મંડળે પૂજેલો, કાર્યસાધક આજ્ઞાવાળો, સઘળા સામંતોએ વંદન કરાયેલો, છત્રથી અને ચામરોથી માન પામતો, સર્વત્ર પ્રસરેલી આજ્ઞાવાળો, રૂપાળો થઈ ગયેલો, રાજ્યપાલનના ક્રમને જેને જાણ્યો છે એવો અને જેની પ્રજાઓને શોક, ભય કે શ્રમ રહ્યા જ ન હતા, એવો એ ગવલ રાજા નિરંતર થતી સ્તુતિઓથી અને નિરંતર થતા મંગળોથી પોતાની મનોવૃત્તિ આનંદથી ભરપૂર હોવાને લીધે જેમ સુરાથી અત્યંત મત્ત થયેલો પુરુષ તે પોતાના મૂળ સ્વભાવને ભૂલી જાય, તે પ્રમાણે તે પોતાના જૂના સ્વભાવને ભૂલી જ ગયો. એ ચાંડાળ રાજાએ 8 વર્ષ સુધી તે કીર દેશમાં રાજ્ય કર્યું અને તેટલા સમયમાં તેણે સંપૂર્ણ રીતે સદાચાર જ પાળ્યો. એક દિવસે એ ગવલ રાજા સઘળા આભરણો ઉતારી નાખીને ઊભો કે જેથી અંધકાર, તારાઓ, સૂર્યનું તેજ, ચંદ્રનું તેજ
અને વાદળા ઇત્યાદિથી રહિત થયેલા આકાશની જેમ તે સ્વાભાવિક શાંતતાવાળો દેખાવા લાગ્યો. એ રાજા હાર, બાજુબંધ કે કડા આદિના આભૂષણોને શોભા આપનારા માનતો ન હતો, કેમ કે પ્રભુતાથી પૂર્ણ થયેલું ચિત્ત કૃત્રિમ શોભાને ઈચ્છે નહીં એ સ્વાભાવિક છે. કેમ કે પ્રભુતાથી પૂર્ણ થયેલું ચિત્ત કૃત્રિમ શોભાને ઈચ્છે નહીં એ સ્વાભાવિક છે. આભૂષણો આદિ શણગારોથી રહિત વેશવાળો એ ગવલ રાજા જેમ સૂર્ય અસ્ત પામવાના સમયમાં આકાશના મુખ્ય ભાગને મૂકીને છેડાના ભાગમાં જાય છે, તેમ મુખ્ય બેસવાના સ્થાનકને મૂકીને એકલો જ બહારના આંગણામાં ગયો. ત્યાં કેટલાયક બીજા ચાંડાળો બેઠા હતા. તે તેના જોવામાં આવ્યા. એ સઘળા ચાંડાળો અત્યંત શ્યામ હતા, પુષ્ટ હતા, કોયલોની જેમ વસંત ઋતુ સંબંધી કોમળ ગાયન કરતા હતા, અને જેમ ભ્રમરાઓ પાંખોથી લતાને ડોલાવે છે તેમ મધુર સ્વર કરવાની માટે આંગળીઓની લીલાથી સારંગીના તારને ડોલાવતા હતા. ગવલને જોઈ એ ચાંડાળોમાંથી રાતી આંખવાળો અને જાણે બરફથી ભરેલું કાચનું શીંગડું હોય એવો લાગતો એક બુઢો પટેલ ઊભો થયો. એ ચાંડાળોના પટેલે ઊભા થઈને સહસા કીર દેશના રાજા ગવલનું હે કટંજ એમ તેના પૂર્વના નામથી બોલાવીને આ પ્રમાણે પૂછ્યું: તું કે જે ગાયનના કામમાં વિચક્ષણ છે અને મધુર કંઠવાળો છે, તેને આ ગામનો રાજા જેમ રાગ જાણનારો પુરુષ મધુર કંઠવાળા કોયલ પક્ષીને માન આપે તેમ માન આપે છે, અને જેમ વસંત ઋતુ ફળોના તથા મોરોના સમૂહ આપીને આંબાને પ્રસન્ન કરે, તેમ આ ગામનો રાજા તને ઘર, વસ્ત્રો તથા આસનો આદિ આપીને રાજી રાખે છે. જેમ સૂર્યના દર્શનથી કમળ અત્યંત આનંદ પામે છે અને ચંદ્રના દર્શનથી ઔષધિ અત્યંત આનંદ પામે છે, તેમ આજ તારા દર્શનથી હું અત્યંત આનંદ પામ્યો છું. બંધુનું દર્શન એ સઘળા આનંદોની, મોટા મોટા લાભોની અને અનંત આરામની પરાકાષ્ઠા રૂપ છે. વશિષ્ઠ બોલ્યા: હે રામ, એ પ્રમાણે એ ચાંડાળોનો બુઢો પટેલ જેમ જેમ પૂછવા લાગ્યો તેમ તેમ કેટલીક વાર સુધી ગવલ રાજાએ તે વાત કોઈના જાણવામાં ન આવવા દેવા સારું તે સમયમાં ઘટે એવી તે ચેષ્ટાથી તેનો અનાદર જ કર્યા કર્યો. પણ એ વાત ગોખમાં બેઠેલી રાણીઓના અને મંત્રીઓના સાંભળવામાં આવી ગઈ. તેથી તે રાણીઓ અને મંત્રીઓ આ અમારો રાજા ચાંડાળ છે એમ જાણીને અત્યંત દુઃખી થયા. આ વાત ગામના લોકોના જાણવામાં આવતા તેઓ હિમથી પીડાયેલા કમળોની જેમ, વૃષ્ટિના અભાવથી પીડાયેલી ગાયોની જેમ અને જેમાં દાવાનળ લાગ્યો હોય એવા પર્વતોની જેમ શોભા વિનાના થઈ ગયા. જેમ સિંહ ઝાડની ટોચ ઉપર બેઠેલા બિલાડાના ફૂંફાડાનો તિરસ્કાર કરે, તેમ ચાંડાળની તે વાતનો રાજાએ તો તિરસ્કાર જ કર્યો હતો. પછી જેમ અનાવૃષ્ટિના સમયમાં કરમાઈ જતા કમળોવાળા તળાવમાં રાજહંસ પ્રવેશ કરે, તેમ તેમાં સઘળા માણસો દુઃખી થયા હતા, એવા અંતઃપુરમાં રાજાએ તુરત પ્રવેશ કર્યો. જે મૂળના મોટા છિદ્રમાં અગ્નિ લાગ્યો હોય એવું ખરાબ ઝાડ જેમ સઘળા અવયવોમાં ગ્લાનિ પામે, તેમ જેને મનમાં ભારે સંકટ ઊભું થયું હતું એવો એ રાજા સઘળા અવયવોમાં ગ્લાનિ પામ્યો. દીન થયેલા મુખવાળા સર્વ લોકો કે જેઓ ઉંદરે કરડેલા મૂળોવાળા કેસરના પુષ્પો જેવા લાગતા હતા, તેઓ એ રાજાને જોવામાં આવ્યા. જેમ ઘરના માણસો પણ ઘરમાં રહેલા શબનો સ્પર્શ ન કરે, તેમ મંત્રીઓ, નગરના લોકો તથા સ્ત્રીઓ ત્યારથી અંતઃપુરમાં રહેલા એ રાજાનો સ્પર્શ ન કરવા લાગ્યા. રાજાની ઉપર ગાઢા સ્નેહવાળા છતાં પણ વટલાવાના દુઃખને પ્રાપ્ત થયેલા નોકર લોકો જેમ બાળકો શબથી દૂર જ રહે, તેમ એ રાજાથી દૂર જ રહેવા લાગ્યા અને તેનો સત્કાર કરવા લાગ્યા નહીં. આનંદ વિનાના મુખ કમળવાળા, કાળા અને શરીરની શોભાથી રહિત થયેલા એ રાજાને વ્યાકુળ થયેલા લોકો માણસ જેવો સમજીને માન આપવા લાગ્યા નહીં. જેમ દાવાનળ પર્વતની કાળી શિલાના પડખે પણ ચડે નહીં, તેમ દુઃખી થયેલા લોકો ધુમાડા જેવા શરીરવાળા એ રાજાના પડખે પણ ન ચડવા લાગ્યા. જેમ પાણીના બિંદુઓ ભસ્મમાં ક્યાંય સ્થિર રહે નહીં, તેમ સભાસદ આદિ સર્વ લોકોએ નહીં ગણકારેલી અને મંદ પડી ગયેલી તે રાજાની આજ્ઞાઓ ક્યાંય ચાલતી નહોતી. ક્રૂર કર્મો કરનારાના જેનો આકાર છે એવો અને સમાગમ
ક્રૂર કર્મો કરનારા જેવો જેનો આકાર છે એવો અને સમાગમ પાત્રથી પણ અશુભ અને સમાગમ માત્રથી પણ અશુભ કરનાર એ રાજાથી સર્વ લોકો જેમ રાક્ષસથી દૂર નાસી જાય તેમ દૂર નાસી જવા લાગ્યા. જેમ ધન આદિ ગુણોથી રહિત થયેલા દરિદ્ર પ્રવાસી પરદેશમાં લોકોના મંડળમાં પેસવા લાગે તેમ પાછો એકલો જ થઈ રહે તો પણ જેમ ધન આદિ ગુણોથી રહિત થયેલા દરિદ્ર પ્રવાસી પરદેશમાં લોકોના મંડળમાં પેસવા લાગે તો પણ પાછો એકલો જ થઈ રહે તેમ માનથી રહિત થયેલો એ રાજા લોકોના સમુદાયમાં જવા લાગ્યો તો પણ પાછો એકલો જ થઈ રહેવા લાગ્યો. જેમ પોલો વાંસ મોતીઓના સમૂહથી યુક્ત હોવા છતાં પણ તે બોલવા લાગે તો તેને કોઈ વટી માર્ગુઓ પ્રત્યુત્તર આપે નહીં, તેમ એ ગાદી રાજા હતો તો પણ તે બોલવા લાગતા કોઈ લોકો તેને જવાબ આપતા નહીં. એ ઘણું બોલવા લાગે તો પણ લોકોએ તેને જવાબ આપવો છોડી દીધો. પછી સર્વ લોકોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે આપણે લાંબા દિવસો થયા ચાંડાળના સમાગમથી વટલાયેલા હોઈ હવે કોઈ પણ પ્રાયશ્ચિત્તોથી શુદ્ધ થઈ શકીએ એમ નથી. એટલા માટે આપણે સઘળાઓએ અગ્નિમાં જ પ્રવેશ કરવો યોગ્ય છે. એ પ્રમાણે નિર્ણય કરીને તે નગરના સર્વ લોકોએ તથા મંત્રીઓએ ચારે બાજુ સૂકા લાકડાઓની ચિતાઓ ખડકીને તેને નગરમાં સળગાવી. જેમ આકાશમાં તારાઓ ઝબકવા લાગે તેમ ચારે બાજુએ ચિતાઓ ભડકાઓથી ઝબકવા લાગતા નગરના સઘળા માણસો મોટી મોટી બૂમો પાડવા લાગ્યા. દયામણી રીતે વિલાપો કરવા લાગેલી અને આંસુઓનો વરસાદ વરસાવતી સ્ત્રીઓ પોતપોતાના પતિઓના અને પુત્રોના હાથ પકડવા લાગી અને મૂઢ થઈ ગયેલી સઘળી પ્રજા બળતા અગ્નિના કુંડોની પાસે બેસીને રોવા લાગી. મંત્રીઓ અગ્નિના કુંડોમાં પ્રવેશ કરતા તેમના નોકરોના રુદનોથી પવનોની સુસવાટીથી અરણ્યનો જેવો દેખાવ થાય તેવો એ નગરનો દેખાવ થઈ રહ્યો. ઉત્પાદ સંબંધી વંટોળિયો પવન કે જેમાં ચિંતાઓમાં સળગી ગયેલા સારા બ્રાહ્મણોના માંસનો ઉગ્ર ગંધ વ્યાપી રહ્યો હતો, તેણે ઉડાવેલી ઉકરડાઓની ધૂળોથી ચારે બાજુ ઝાકળ ફેલાયેલું હોય એવો દેખાવ થઈ રહ્યો. આકાશમાં સૂર્ય જેમ વાદળાઓથી ઢંકાઈ જાય તેમ પવને ફેલાવેલા ચરબીના ગંધને લીધે દૂરથી આવી પહોંચેલા ગીધ આદિ પક્ષીઓના મંડળોથી તે ઢંકાઈ ગયો. પવને ઉડાવેલા ચિતાઓના અગ્નિઓના તણખાઓથી સઘળું આકાશનું મંડળ પ્રકાશવાળું દેખાવા લાગ્યું. સઘળી દિશાઓમાં ઉડતા તણખાઓને લીધે જાણે તારાઓનો વરસાદ થતો હોય એવો દેખાવ થઈ રહ્યો. ઉદ્ધત થયેલા ચોર લોકો લૂંટ પાડવા લાગતા નાના મોટા બાળકો ધ્રુજવા લાગ્યા તથા ચીસો પાડવા લાગ્યા. ત્રાસ પામેલા લોકોના જીવનોની સાથે નામો પણ જતા રહ્યા. કોઈ પ્રકારની મર્યાદા રહી નહીં. ઘરો એવા ધૂળધાણી થઈ ગયા કે જેમનો પાછો પત્તો જ મળે નહીં. ધન આદિ સઘળા સંચયોને ચોરો લૂંટી લઈ ગયા અને સર્વ લોકો પુત્રોને તથા સ્ત્રીઓને ત્યજી દઈને મરવાની ઉતાવળ કરવા લાગ્યા. આ પ્રમાણે દૈવની મહાદુઃખદાયી અવ્યવસ્થા ચાલવા લાગતા અને સઘળા લોકોની સ્થિતિ કલ્પાંત જેવી થઈ જતા જેની બુદ્ધિ રાજ્યના કેટલાક સજ્જનોના સંગથી પવિત્ર થઈ હતી એવા ગવલ રાજાએ શોકથી વ્યાકુળ થઈને નીચે પ્રમાણે નિશ્ચય કર્યો. ગવલ રાજા બોલ્યો, સ્વગત, આ દેશમાં સમય વિનાના થયેલા કલ્પાંત જેવો અને સઘળા મોટાઓનો નાશ કરનારો આ અનર્થ કેવળ મારા કારણથી જ પ્રાપ્ત થયો છે. હવે મારે દુઃખ ભરેલું જીવન રાખીને શું કરવાનું છે? મારે તો મરવું એ જ મહોત્સવ છે. જગતમાં નિંદાના પાત્રરૂપ થયેલા અભાગ્યા જીવને તો જીવન કરતાં મરવું જ ઉત્તમ છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ગવલ રાજાએ એ પ્રમાણે નિશ્ચય કરીને મનમાં કાંઈ પણ ભય નહીં રાખતા જેમ પતંગિયું પોતાના શરીરને બળતા દીવામાં આહુતિરૂપ કરે છે તેમ પોતાના શરીરને બળતા અગ્નિમાં હોમી દીધું. ગવલ નામનો પોતાનો દેહ વૈરાગ્યના બળને લીધે અગ્નિના પુંજમાં પડી દાહને લીધે વ્યાકુળ અવયવવાળો થઈ જતા જળમાં અગમર્ષણ કરતો ગાદી બ્રાહ્મણ પોતાના અંગોમાં દાહથી ચલિત થયાનું સ્ફુરણ થતાં તરત જાગ્રત થયો. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલા સુધી કથા કહી ત્યાં તો દિવસ જતો રહ્યો, સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકી મુનિને પ્રણામ કરીને
સાયંકાળના નિત્યકર્મો કરવાની માટે ત્યાંથી ઉઠીને નાહવા ગઈ. રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકી મુનિની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો રાજ્યભ્રંશ નામનો સર્ગ 46મો સમાપ્ત. વાલ્મીકીનો 12મો દિવસ સમાપ્ત. આના નંબર 661. તો 661 એનો 12મો દિવસ. 661 12 તો 1730 કેટલા? એટલે આપણે 35 બરાબર જ બરાબર ને? 35 બરાબર બરાબર. શાંતિ શાંતિ સરસ સંપૂર્ણ સરળ શ્રવણ થાય. બરાબર. ચાલો. સર્ગ 47મો. આ 47મા સર્ગમાં ગાદી કોઈ અતિથિના મુખથી કીર દેશનું રાજ્યાધિક કરવાનું પોતાની ચેષ્ટાની વાત સાંભળી તે દેશમાં જઈ સઘળું નજરે જોઈ વારંવાર પૂછીને વિસ્મય પામ્યો એ કથા કહેવામાં આવશે. ગાદી અને અતિથિનો સમાગમ તથા પ્રત્યક્ષ અનુભવ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ સમુદ્રના કિનારાની સમીપમાં થતી ભરતીની પ્રબળ ચક્રી 2 ઘડીવારે ભ્રમણથી શાંત થઈ જાય છે, તેમે ગાદી બ્રાહ્મણ મહાપીડાકારી ચિત્તના ભ્રમણથી 2 ઘડીવારે શાંત થયો. જેમ કલ્પાંતના સમયમાં બ્રહ્મા જગતની રચનાથી વિરામ પામે તેમે ગાદી મનની કલ્પનારૂપ મોહથી વિરામ પામ્યા. જેમ ઊંઘેલો માણસ નિદ્રા શાંત થયા પછી ધીરે ધીરે જાગ્રત થાય અને જેણે મદિરા પીધી હોય તે માણસ મદ શાંત થયા પછી ધીરે ધીરે સ્વસ્થ થાય, તેમે ગાદી પોતાનો ભ્રમ શાંત થયા પછી ધીરે ધીરે જાગ્રત થયો અને સ્વસ્થ થયો. જેમ માણસ પ્રભાતે અંધકારરૂપી પડદો દૂર થઈ જતાં આ હું છું, આ મારે કરવાનું છે અને આ મારે કરવાનું નથી એમ જુએ છે, તેમ ગાદી ચિત્તનો ભ્રમરૂપ પડદો દૂર થઈ જતાં હું નાહવા સારું તળાવમાં ઉતરેલો ગાદી છું, આ તર્પણાદિક મારે કરવાનું છે અને રાજ્ય કરવાનું નથી એમ જોવા લાગ્યો. જેમ શિશિર ઋતુના અંતે કળીરૂપ થયેલા કમળને વસંત ઋતુ જળમાંથી બહાર કાઢે છે, તેમ જેને પોતાના ગાદીપણાનું સ્મરણ થયું હતું એવા એ બ્રાહ્મણે પોતાના પગને જળમાંથી બહાર કાઢ્યો. આ જળને, આ દિશાઓને, આ આકાશને અને આ પૃથ્વીને જાણે સઘળા બીજા હોય એમ દેખતો એ ગાદી પરમ વિસ્મય પામ્યો. હું કોણ છું, આ શું દેખું છું અને હું શું કરતો હતો, એ રીતે તેણે ક્ષણ માત્ર તો પોતાના હૃદયમાં વિચિત્ર વિચારો જ કર્યા. હું થાકી રહ્યો હતો તેને લીધે ક્ષણ માત્રમાં આ મોટો ભ્રમ મારા જોવામાં આવ્યો એમ જાણીને તે ગાદી જેમ ઉદયાચળમાંથી સૂર્ય નીકળે તેમ જળમાંથી નીકળ્યો. પછી તે કાંઠે આવ્યો અને નીચે પ્રમાણે ચિંતન કરવા લાગ્યો. ગાદી બોલ્યો, સ્વગત, મારી તે માતા અને મારી તે સ્ત્રી ક્યાં ગયા કે જેમની મધ્યમાં હું મરણ પામ્યો હતો? જેમ વાયુથી તરત હરાઈ જાય એવા કૂણા પાંદડાવાળા માતા પિતારૂપી લતા અને વૃક્ષ તલવારથી નષ્ટ થઈ જાય તેમ હું બુદ્ધિ વિનાનો બાળક હતો ત્યારે જ મારા મા બાપ મરી ગયા છે. હું મુદ્દલ પરણ્યો જ નથી. જેમ બ્રાહ્મણ દુષ્ટ અને ક્ષોભ કરનારી મદિરાના સ્વરૂપને પણ જાણે નહીં, તેમ હું દુષ્ટ અને ક્ષોભ ઉપજાવનારી સ્ત્રીના સ્વરૂપને પણ જાણતો નથી. મારા સ્વદેશના બાંધવો તો અહીંથી અત્યંત દૂર છે, તે છતાં હું જેઓના મધ્યમાં મરી ગયો હતો તેઓની સાથે મારે શો સંબંધ હતો અને તેઓની મારી સાથે શો સંબંધ હતો? જેમ ગંધર્વનગર જોવામાં આવે તેમ અનેક પદાર્થોવાળું અને જન્મ આદિની આસક્તિવાળું એ મેં શું દીઠું અને તે શાથી ઉત્પન્ન થયું હતું? એ જે જોવામાં આવ્યું તે ભલે, પણ હવે તેનો વિચાર કરવાની મારે જરૂર નથી. હું બંધુઓના મધ્યમાં મરણ પામીને પડ્યો હતો એ તો એક જાતની સ્વપ્ન જેવી ભ્રાંતિ હતી. આ મોહમાં જરા પણ સાચું હોય એમ ધારવામાં આવતું નથી. જેમ મદોન્મત્ત સિંહ વનોની પંક્તિઓમાં નિરંતર ભમ્યા જ કરે છે, તેમ પ્રાણીઓનું ચિત્ત નિત્ય એ જ રીતે અનંત ભ્રાંતિઓના દેખાવોમાં ભમ્યા કરે છે. વશિષ્ઠ બોલ્યા,
હે રામ, એ ગાદી બ્રાહ્મણે ચિત્તમાં મોહ થવા વિશે એ પ્રમાણે નિશ્ચય કરીને તે પછી પોતાના આશ્રમમાં જ કેટલાક દિવસો કાઢ્યા. એક દિવસે જેમ બ્રહ્માની પાસે દુર્વાસા આવે તેમ એ ગાદીની પાસે કોઈ પ્રિય અતિથિ આવ્યો અને તે થાકેલો હોવાથી ગાદીના આશ્રમમાં જ રાત્રિ રહ્યો. જેમ વસંત વૃક્ષોને ફળોથી, પુષ્પોથી અને રસોથી અત્યંત તૃપ્ત કરે છે, તેમ ગાદીએ એ અતિથિને ફળોથી, પુષ્પોથી અને રસવાળા ભોજનોથી અત્યંત તૃપ્ત કર્યો. એ બંને જણ સાથે સંધ્યાવંદન તથા જપ કરીને અનુક્રમે કોમળ પાંદડાવાળી શૈયાઓ પર આવીને બેઠા. પછી જેમ વસંત ઋતુમાં પુષ્પોની શોભા પ્રવર્તે તેમ એ બે તપસ્વીઓ વચ્ચે પોતપોતાના તપ તથા ધ્યાન આદિ કર્મોને યોગ્ય અને શાંતિથી ભરેલી વાતો પરસ્પરમાં ચાલી. પ્રસંગ પ્રાપ્ત થતાં ગાદીએ તે અતિથિને પૂછ્યું કે હે ઉત્તમ બ્રાહ્મણ, તમારું શરીર બહુ દુબળું કેમ થઈ ગયું છે અને તમે થાકી ગયા છો, તેનું કારણ શું? અતિથિ બોલ્યો, હે મહારાજ, મારા અત્યંત દુબળાપણાનું અને પરિશ્રમનું સાચે સાચું કારણ હું કહું છું તે તમે સાંભળો. આપણે કદી પણ મિથ્યા વાત કરીએ જ નહીં. આ પૃથ્વીની પીઠ ઉપર ઉત્તર દિશાની જાડીમાં એક મોટો સમૃદ્ધિવાળો અને અત્યંત પ્રખ્યાતિ પામેલો કીર નામનો દેશ છે. ચિત્તરૂપી પિશાચે મોહ પમાડેલો અને અનેક પ્રકારના ભોજનોના સ્વાદમાં લંપટ થયેલો હું એ દેશમાં 1 મહિના સુધી રહ્યો હતો અને ત્યાંની રાજધાનીમાં લોકો મારું સારી રીતે સન્માન કરતા હતા. એક દિવસે તે નગરમાં વાતના પ્રસંગને લીધે એક માણસે મને કહ્યું કે હે બ્રાહ્મણ, આ નગરમાં એક ચાંડાળે 8 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. પછી એ વાતનો નિશ્ચય કરવા સારું તે દેશમાં કેટલાય ગામોમાં મેં જે માણસને પૂછ્યું તે સઘળાઓએ મને એમ કહ્યું કે સાચી વાત છે, આ દેશમાં 8 વર્ષ સુધી એક ચાંડાળે રાજ્ય કર્યું હતું. અંતે એ રાજા જાતિનો ચાંડાળ છે એમ લોકોના જાણવામાં આવતા તે રાજાએ તરત અગ્નિમાં પ્રવેશ કર્યો હતો અને તે આભડછેટને લીધે સેંકડો બ્રાહ્મણોએ પણ અગ્નિમાં પ્રવેશ કર્યો હતો. હે ગાદી, હું એ લોકોના મુખથી એ પ્રમાણે સાંભળી તે દેશમાંથી નીકળીને પ્રયાગમાં ગયો હતો અને ત્યાંના શુદ્ધિને અર્થે 3 ચાંદ્રાયણ વ્રત કરીને પ્રાયશ્ચિત કર્યું. ત્રીજું ચાંદ્રાયણ વ્રત સમાપ્ત થતાં આજે પારણું કરીને હું અહીં આવ્યો છું. આ કારણને લીધે હું થાકી રહ્યો છું અને શરીરમાં અત્યંત દુબળો થઈ ગયો છું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ અતિથિના મુખથી એ પ્રમાણે વાત સાંભળીને તે ગાદીએ ફરીવાર પણ તે અતિથિને પૂછ્યું તો તે વખતે પણ તેને એવી ને એવી જ વાત કરી અને જ્યારે તેમાં જરા પણ ફેરફાર જણાયો નહીં ત્યારે ગાદી બહુ જ વિસ્મય પામ્યો. રાત્રિ વીતી જતાં જગતરૂપી ઘરના મોટા દીવારૂપ સૂર્ય ઉદય પામ્યો. ત્યારે પ્રાતઃ સ્નાન કરીને આજ્ઞા લઈને તે અતિથિ ત્યાંથી પાછા ગયા. પછી પેલા ગાદી બ્રાહ્મણે અત્યંત વિસ્મય પામેલી બુદ્ધિથી આ પ્રમાણે વિચાર કર્યો કે મેં જે ભ્રાંતિમાં જોયેલું હતું પ્રસાદ આપો. 20મી હો સવારે એટલે પેલા જનક પ્રભુ 9 વાગે પૂછી લેજો હા, પૂછો. કે કેટલા વાગે જવાનું છે. હા, એડ્રેસ તો ખબર છે ને? હા, એડ્રેસ કરો, જશોદા. તે અતિથિ ત્યાંથી પાછા ગયા. પછી પેલા ગાદી બ્રાહ્મણે અત્યંત વિસ્મય પામેલી બુદ્ધિથી આ પ્રમાણે વિચાર કર્યો કે મેં જે ભ્રાંતિમાં જોયેલું હતું તેને આ બ્રાહ્મણે મારી પાસે સાચું બનેલું કહ્યું. રખેને આ વાત સંબરાસુરે બનાવેલી માયાઓમાંની કોઈ માયા હોય. બંધુઓના મધ્યમાં મારું પોતાનું મરણ મેં પોતે દીઠું એ તો ભ્રાંતિ જ છે, તેમાં કોઈ પ્રકારનો સંશય નથી. પરંતુ જેને લીધે તે અતિથિને ચાંદ્રાયણ વ્રત કરવા પડ્યા
તે ચાંડાના વૃત્તાંતનો મારે નિશ્ચય કરવો જોઈએ. તો હવે હું મનમાં મૂંઝવણ નહીં રાખતા તે વૃત્તાંતનો નિશ્ચય કરવા માટે તુરત ભૂતમંડળ દેશના સીમાડાના ગામમાં જાઉં. હે રામ, એ પ્રમાણે પ્રયત્નપૂર્વક બીજા દેશમાં જવાનો વિચાર ગોઠવતો એ ગાદી બ્રાહ્મણ જેમ મેરુ પર્વતમાં પડખાને જોવા માટે સૂર્ય ચાલે તેમ ભૂતમંડળ નામના દેશના સીમાડાના ગામને જોવા સારું ત્યાંથી ઉઠીને ચાલતો થયો. વિચક્ષણ પુરુષો ઉદ્યોગમાં મંડ્યા રહેવાથી મનમાં કલ્પેલા રાજ્યને પણ પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય છે. ગાદીએ જે સ્વપ્ન જેવું જોયું હતું તે ભૂતમંડળ નામના દેશમાં જવાથી સંપૂર્ણ રીતે પ્રત્યક્ષ જોવામાં આવ્યું. સઘળી દુર્લભ વસ્તુઓ પણ દ્રઢ ઉદ્યોગ કરવાથી પ્રાપ્ત થાય છે. સઘળી દુર્લભ વસ્તુઓ પણ દ્રઢ ઉદ્યોગ કરવાથી પ્રાપ્ત થાય છે. પોતે જોયેલા વૃત્તાંતને માયારૂપ જાણતા એ ગાદીએ અતિથિના કહેવાથી તેને પ્રત્યક્ષ જોવાનો ઉદ્યમ કર્યો અને પોતાના સ્થાનમાંથી નીકળીને વર્ષા ઋતુમાં ચાલતા જળના પૂરના જેવા વેગથી માર્ગમાં ચાલવા લાગ્યો. જેમ વાદળું વેગથી ઘણા દેશો વટાવે છે તેમ તેણે વેગથી ઘણા દેશો વટાવી દીધા. ચાલતા ચાલતા જેમ કાંટાઓને ઈચ્છનારો ઊંટ એકલો જ કરંજના વનમાં પહોંચે તેમ એ ગાદી એકલો જ ભૂતમંડળ નામના દેશમાં પહોંચ્યો કે જે દેશમાં સઘળો ભ્રાંતિમાં જોયેલો આચાર જાગ્રતમાં પણ જોવામાં આવ્યો. એ દેશમાં ગાદીના મનમાં જેવી રચનાનું સ્મરણ હતું તેવી જ રચનાવાળું ગંધર્વનગર જેવું એક ગામ તે ગાદીના જોવામાં આવ્યું. એ ગામડાની પાસે બહારના ભાગમાં જાણે પૃથ્વીની નીચે પાતાળમાં રહેલો નરકોનો સમૂહ હોય એવું એનું એ ચાંડાળોનું ફળિયું જોવામાં આવ્યું. જેવો પોતાના ચિત્તમાં તે ફળિયાનો વિસ્તાર તથા આકાર હતો તેવો જ વિસ્તાર અને આકારવાળું એ ગંધર્વનગરના જેવું ફળિયું જોવામાં આવતા ગાદીએ ત્યાં ભૂતકાળમાં પોતે ચાંડાળ હોવાનું પાક્કું અનુમાન કરી લીધું. જેવી મનમાં રચના હતી તેવી જ રચનાવાળા એ આજ્ઞાએ ગાદીના મનમાં કોઈ વિલક્ષણ રીતની વૈરાગ્યવાળી દશા ઉત્પન્ન કરી. એ ફળિયામાં પોતાને રહેવાનું ઘર પણ અગાઉ જેવું જોયું હતું તેવા જ ઘણા ખરા આકારોવાળું તે જણાયું. એ ઘર ચોમાસાની જડીથી કેટલુંક વીંખાઈ ગયું હતું. ભીંતોમાં ખડ ઉગી નીકળ્યા હતા. અડધું છાપરું ઊંધું વળી ગયું હતું. ખાટલાઓના તથા સાદડીઓના કટકાઓ એના એ છે એમ કાંઈક ઓળખી શકાતા હતા. એ ઘર જાણે દ્રઢપણાને પામેલું દારિદ્ર્ય હોય, જાણે ભીંતોવાળું દુર્ભાગ્ય હોય, જાણે કાંઈક શિથિલ થયેલું દુષ્ટપણું હોય, જાણે કાંઈક ખંડિત થયેલી દુર્દશા હોય અને દાંતોથી ભાગી નાખેલા ગાયોના, ઘોડાઓના તથા પાડાઓના હાડકાથી આસપાસ ઘેરાયેલું હોવાને લીધે તે જાણે જૂના સમયની સાક્ષી પૂરતું હોય એવું લાગતું હતું. જે ખપ્પરોમાં પૂર્વે ગાદીએ ખાધું પીધું હતું તેના તે ખપ્પરો ઘણા દિવસો સુધી ચોમાસાના પાણીથી ભરાયેલા રહેવાને લીધે તે જાણે મદિરાથી ભરાયેલા હોય એવા લાગતા હતા. જાણે લાંબી તૃષ્ણાઓ હોય એવી સુકાયેલી તેની તે આંતરડાઓની તાતોથી એ ઘર જેમ લતાઓથી વાડ વીંટાયેલી હોય તેમ ચારે બાજુ વીંટાયેલું હતું. ધીરજવાળા ગાદીએ જાતે પોતાનો પૂર્વનો દેહ સુકાયેલા શબપણાને પામેલો હોય એવા દેખાતા તે પોતાના ઘરને ઘણી વાર સુધી જોયા કર્યું. જોવાથી અત્યંત વિસ્મય પામેલો એ ગાદી જેમ પ્રવાસી મનુષ્ય મલેચ્છના નગરને મૂકીને આર્યોના દેશમાં આવે તેમ એ સ્થળને ત્યજીને તેની પાસેના ગામડામાં આવ્યો. ત્યાં આવીને તેણે માણસો નીચે પ્રમાણે જુદું જુદું પૂછ્યું. ગાદી બોલ્યા, આ ગામની પાસેના બહારના ભાગમાં પૂર્વે એક ચાંડાળ રહેતો હતો. તેના વૃત્તાંતનું તને સ્મરણ છે કે? મેં વિચક્ષણ મનુષ્યના મુખથી સાંભળ્યું છે કે સઘળા બુદ્ધિમાન માણસો લાંબા દિવસોની વાતને પણ સ્પષ્ટ રીતે હસ્તગત જેવી જુએ છે. એ એકાંત સ્થળમાં જાણે દુઃખોનો દેહ હોય એવો બુઢો એક મોટા કુટુંબવાળો ચાંડાળ રહેતો હતો. તે તને સાંભળે છે? ભલા માણસ, જો એનું વૃત્તાંત તારા જાણવામાં હોય તો તે તું મને ખરેખરી રીતે કહે. પ્રવાસીજનના સંશયનું નિવારણ કરવાથી મોટું પુણ્ય થાય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ રોગી માણસ ઘણી કાળજીથી વૈદ્યોને પૂછે છે તેમ તે ગાદી બ્રાહ્મણ ઘણા વિસ્મયને લીધે ઘણી કાળજીથી પૂછવા લાગ્યો. એટલે તે ગામડાના લોકોએ તેને વારંવાર નીચે પ્રમાણે કહ્યું. ગામડાના લોકો બોલ્યા, હે મહારાજ, જેમ તું કહે છે તે પ્રમાણે જ હતું. એમાં કાંઈ સંશય નથી.
એ સ્થળમાં દારૂણ આકારવાળો એક કટંજ નામનો ચાંડાળ રહેતો હતો. જેમ વૃક્ષના પાંદડાઓનો સમૂહ ખૂબ ફેલાય છે તેમ એ ચાંડાળનો દીકરાઓ, પૌત્રો, મિત્રો, નોકરો તથા બંધુઓ આદિ કુટુંબ બહુ જ ફેલાયેલું હતું. એ ચાંડાળ વૃદ્ધ થયો ત્યારે જેમ પર્વતના પુષ્પોવાળા તથા ફળોવાળા વનને દાવાગ્નિ નષ્ટ કરી નાખે છે તેમ એ ચાંડાળના સઘળા કુટુંબને મૃત્યુએ નષ્ટ કરી નાખ્યું. પછી એ દેશને છોડી દઈ તે કીર દેશની રાજધાનીમાં ગયો હતો અને ત્યાં તેણે 8 વર્ષ સુધી નિશ્ચિંતપણાથી રાજ્ય કર્યું હતું. પછી ત્યાંના લોકોને ખરી વાત જાણવામાં આવતા તેઓએ જેમ અનર્થના સમૂહને દૂર કરી નાખવામાં આવે અને જેમ ગામમાં ઉગેલા ઝેરી ઝાડને દૂર કરી નાખવામાં આવે તેમ રાજા થયેલા એ કટંજને દૂર કરી નાખ્યો હતો. કટંજને દૂર કરીને વટલાવાનું પ્રાયશ્ચિત કરવાને તે નગરીના લોકોએ પણ અગ્નિમાં પ્રવેશ કર્યો હતો. લોકો અગ્નિમાં પ્રવેશ કરવા લાગતા સારા સારા માણસોના સમાગમથી સારાપણાને પામેલો એ કટંજ પણ પોતાની મેળે અગ્નિમાં પડ્યો હતો. હે બ્રાહ્મણ, તમે આટલી બધી કાળજી રાખીને એ ચાંડાળની વાત પૂછો છો તેનું શું કારણ છે? શું ચાંડાળ તમારો મિત્ર થતો હતો તેથી તમે પૂછો છો, અથવા તમે વૃત્તાંત જાણવા સારું સહેજ પૂછો છો? વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રમાણે કહેતા એ લોકોને વારંવાર પૂછ્યા કરતો એ ગાદી તે ગામડામાં સઘળા સ્થળોમાં 1 મહિના સુધી એમને એમ ફર્યા કર્યો. પોતે તળાવમાં અગમર્ષણ કરતા ચાંડાળપણાના જે વૃત્તાંતનો અનુભવ કર્યો હતો તે વૃત્તાંત તે જ પ્રમાણે સઘળા ગામડાના લોકોના મુખથી તેવી જ રીતનું તેના સાંભળવામાં આવ્યું. પોતે જેવો અનુભવ કર્યો હતો તે પ્રમાણે સઘળા લોકોના મુખો દ્વારા સંપૂર્ણ વૃત્તાંત સાંભળી અને પોતાના સ્મરણ પ્રમાણે તે વૃત્તાંતને લગતા કેટલાક પદાર્થોની સારી પેટે ઓળખીને અત્યંત લજ્જા પામેલો અને લાજને લીધે મનની વાતને મનમાં જ છુપાવતો એ ગાદી બ્રાહ્મણ અત્યંત વિસ્મયને પ્રાપ્ત થયો કે જે વિસ્મય ચંદ્રના મધ્યમાં કલંકની પેઠે તેના હૃદયમાં અત્યંત ઠસી રહ્યું. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ગાદી પ્રત્યક્ષ અવલોકન નામનો સર્ગ 47મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 665. પ્રસાદ આપી દે. મામા પ્રભુ કાલે એમ કહેતો ને કે જે સ્થળ જોયા હોય એ રહેવા દઈને તો દિવસો ઓછા થાય, જે જોયું હોય તો આ 100 વર્ષ જીવે તો એ કેમ 100 વર્ષ જોયા કરે છે?
એ પૂરું થતું નથી. આ ભગવાનના સંપૂર્ણ દર્શન ને ભગવાનનું સંપૂર્ણ આનંદ મગર એક વખત જોયું એટલે પતી ગયું. અચ્છા, તો કયું, ચાલો તમે કહો કયું જોયેલું રહેવા દેવું છે? અમે તો બધા જોયેલા જ છે. બોલો, તમારે જે બાકી હોય કયું, આપણે એટલું જ રાખીએ. તમે ગયેલા છો? તમે ગયેલા છો ઉત્તર પૂર્વ ભારત? તમે કલકત્તા ગયેલા છો? નહીં. ગંગાસાગર? નહીં. પછી નેપાળ? નહીં. તો તમારે બાકી છે. અમે તો એટલા માટે કીધું હતું કે જે ધંધાવાળા હોય ને દિવાળીનો ટાઈમ આવે ને દિવાળીના સમયે એટલે ધંધાવાળા દિવાળી ના આવે એ વખતે, દિવાળી ના આવે. ભાદરવમાં આવી જાય ભાદરવો એ તો દિવાળી તો ભાદરવો તો આપણા આવી જઈશું. ભાદરવામાં તો પછી આસો આખો એટલે 1 મહિના પછી દિવાળી તો આપણે તો તમે કયો લ્યો કયા કયા રાખવા કયા ન રાખવા. અમે તો બધા જોયેલા જ. આ તો ચીનું કીધું ત્યાં અમારે સ્વામીજી જોડે દર્શન કરવા છે એટલે અમે ચાલુ રાખીએ. જવું જ છે એવું નહીં ક્યાં આવવાનું જ છે. અમારે તો પૂરેપૂરું દર્શન લાભ લેવાનો જેટલા દિવસ થાય એટલા દિવસ આપણે એવું નહીં. ના એમ નહીં, તમે ઓછા દિવસ આપણને કાંઈ વાંધો જ નથી. આપણે બધું જોયેલું જ છે. ઓછા દિવસ ક્યાં કરવા, એટલે કયું રાખવું ને કયું રહેવા દેવું. તો અમે એ તમે બોલ્યા એટલે કાલે ચલો ઓછા દિવસો તો કોણ આવે? બીજા કોણ આવે? બીજા કોઈ ન આવે. જે આવવાનું હોય એ તો 24 દિવસમાં આવે. ન આવવાનું હોય તો ઓછા દિવસોમાં ન આવે. શું કરવું છે? ના ના પ્રભુ કે પ્રમાણે અમે કાંઈ કહેતા નથી. પેલા જસના મળીને એ લોકોને તો તૈયાર કરો. કીધું પણ કરીએ એને કંઈ એ તો સાઉથમાં કે અમે ગયા હતા પણ એ તો મોટું જોયું હોય. આ બધું ન જોયું હોય. આપણે 24 દિવસમાં જે દર્શન કર્યા એમણે ન કર્યા હોય એ પોતે કબૂલ કરે. ફોનમાં કદાચ હવે 4 તારીખથી આવવાના ને 3 તારીખથી આવશે ને એટલે મજા આવશે વાત કરવાની. તો ફોનમાં વાત કરીએ ને ત્યારે કોઈ જવાબ ના મળે, રિપ્લેસ ના થાય. રૂબરૂ મળે ને તો મજા આવે વાત કરવામાં. અને આવશે ને એ લોકોએ બધું ન જોયું હોય. હા એ તો પ્રભુ સમજી ગયા કે આવી એ સાઉથમાં ક્યાં બધું જોયું હતું? પેલા બસવાળા જ કે અમે 7 નવી જગ્યાઓ જોઈ. તો પછી એવા દર્શનો છે કે જિંદગીમાં ન જોયા હોય. સમજે? દર્શન કર્યા પછી એમ થાય કે આપણે રહી જાત. આનું દર્શન કર્યા હોત તો એમ અમે થાય. તો અમે તો પ્રભુ આ જ્યાંથી સૌરાષ્ટ્રથી ચાલુ થયું ને અમે તો કોઈ જગ્યાએ જેલ જ નતા. અમને તો પૂરેપૂરો લાભ મળે બધા દર્શનો પ્રભુ સાથે ભાવ. આપણે કેવા દર્શન? કેવા દર્શન? પ્રભુ સાથે ભગવાનના પૂરા દર્શન મળે પૂર્ણ. અને અમારે તો કોઈ જગ્યાએ જેલ નહીં. આપણી જગ્યાએ જઈએ એટલે બાકી જ છે. અમારે તો કોઈ જગ્યાએ જેલ જ નહીં. અમારા માટે બરાબર છે. થોડું સ્વાસ્થ્ય સારું હોય ને તો પૂરેપૂરું લાભ આનંદ મંગળ થાય. પૂરેપૂરા ભગવાનના સંપૂર્ણ દર્શન. વસીઠે રામને શરૂઆતમાં જ કીધું કે હું જે દ્રષ્ટાંત આપું છું એ બધા કલ્પિત છે. પરમ તત્વને બતાવવા માટે પછી તમારા દ્રષ્ટાંતથી બધા કલ્પિત છે છોડી દેવાના અને પરમ તત્વ ઓળખીને રહેવાનું બસ. નથી ખ્યાલ આવતો? એટલે પછી આ શું ને આ શું ને આ શું કશું જ નહીં. બ્રહ્મ અને પરમાત્મા શબ્દોય કલ્પિત છે. એટલે બધી કલ્પના અંદરથી કાઢી નાખવાની. એટલે પછી બસ હમણાં કીધું એ અનંત સંપૂર્ણ મહા
ચૈતન્ય સત્તા પ્રકાશ છે ફિનિશ. પણ પછી હું આ છું તો પછી ગયા, અને હું આ નથી તો છે જ. એ રીતે આ છે, આ વાતાવરણ એ રીતે છે કે આ જે દેખાય છે એ નથી પણ એ છે. જેમ સૂર્ય છે અને આ દેખાય છે સૂર્યપ્રકાશમાં, તો સૂર્યમાં આ બધું નથી અને સૂર્ય છે. તેવી રીતે એ જ છે અને એમાં આ બધું દેખાય છે પણ આ બધું એમાં નથી અને એ જ છે. તો એ દેખાય છે એમાં હું આવ્યું, નથી એ અને જગત આવ્યું. તો આ રાખીએ અને હું કેમ કરીને હું શું કરું ને એને પામું, તો ગયા. અને એ જ છે એટલે કાંઈ કરવાનું ને પામવાનું નથી, કારણ કે કરનાર પામનાર એવું એમાં જુદો બીજો અંશ છે જ નહીં. ક્લિયર થાય? ક્લિયર છે ને તેનો દેહમાં હું રાખીને હવે દાખલા તરીકે તમારા અરુણ દાદા ન માને, તમે એમ કે મને અનુભવ હોય તો જ માનું,